જેતપુર પાવીમાં મુખ્ય બજારમાં વધતા જતા દબાણોને લઈને વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે વધતા જતા દબાણોને લઈને વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્ર અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનદારોના વધારાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પાવી જેતપુર ગામના મુખ્ય માર્ગ અને બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુકાનદારો દ્વારા રસ્તા પર શેડ અને ટેન્ટ લારીઓ સહિતના વધારાના દબાણો દૂર કરવામાં આવતા જેના કારણે વાહન વ્યવહાર તેમજ પદચારીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ રહી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓ અગાઉની દુકાનદારોને સૂચના આપ્યા બાદ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી। કાર્યવાહી દરમિયાન રસ્તા પર મુકાયેલા શેડ, ટેન્ટ અને અન્ય અવરોધો દૂર કરવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા દુકાનદારોને ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં ફરીથી દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। પાવી જેતપુરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, તલાટી, મામલા કચેરીના સ્ટાફ તેમજ ટીડીઓ અધિકારીના સ્ટાફ સાથે રહીને પાવી જેતપુરના બજારમાં જે લારી ગલ્લા દુકાનો લારી ગલ્લા માલિકો દ્વારા જે દુકાન છે એની શેડ નિયમ અનુસાર કરતાં વધુ બહાર હોય તેમજ માલ સામાન પણ બહાર મૂકતા હોય તેમજ લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય જે લગત એક ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી। આજે વહીવટી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ ટીમ દ્વારા ગામમાં પેટ્રોલિંગ કરી તમામ લોકોને સૂચના આપવામાં આવેલ છે અને તલાટી દ્વારા નોટિસ આપવામાં આવેલ છે અને મારે લોકોને પાવીના લોકોને દુકાનદારોને એક ખાસ અપીલ છે કે ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે જે પણ સૂચના આપવામાં આવી છે એનું પાલન કરવામાં આવે અને પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।